નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. વડોદરાના રાજમાર્ગો પર રફતારનો કહેર અને બેફામ ડ્રાઇવિંગની ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઈ રહી. શહેરના હૃદય સમાન એમજી રોડ અને પાણીગેટ વિસ્તારમાં એક કાર ચાલકે ભારે આતંક મચાવ્યો હતો. તહેવારોની સિઝન હોવાને કારણે ન્યાય મંદિરથી પાણીગેટ સુધીના બજારોમાં ભારે ભીડ જોવા મળે છે. આવા સંજોગોમાં ગઈકાલે એટલે કે 18 માર્ચના રોજ આ વિસ્તારમાં કાળા કલરની કાર લઈને નીકળેલા ધ્રુવ પટેલે મોડી રાત્રે બેફામ ડ્રાઇવિંગ શરૂ કર્યું હતું. સૌરાષ્ટ્ર મેડિકલ સ્ટોર પાસેના દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાય છે કે લોકો કારને ઊભી રાખવા બૂમો પાડી રહ્યા હતા, પરંતુ આ ચાલકે ઊભા રહેવાને બદલે એક એક્ટિવા ચાલક મહિલા સહિત 4 થી 5 વાહનોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં 3 થી 4 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોએ આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. ઘટનાની ગંભીરતાને જોઈ સિટી પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ અને વાયરલ વિડીયોના આધારે તપાસ હાથ ધરી આજવા નિમેટા રોડ પર રહેતા 29 વર્ષીય ધ્રુવ કુમાર હર્ષદભાઈ પટેલની ધરપકડ કરી છે. લોકોમાં અત્યારે એ વાતનો આક્રોશ છે કે આવા બેફામ વાહન ચાલકો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ નિર્દોષનો જીવ ન જાય. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.